પહલગામમાં થયેલા હુમલાની સ્થાનિક મુસ્લિમો બાદ દેશભરના મુસ્લિમોએ આકરી નિંદા કરી. સાથે જ પાકિસ્તાન પ્રેરિત આ કરતૂતને દેશભરના મુસ્લિમોએ માનવતા વિરોધી ગણાવી. દેશની મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ કાળી પટ્ટી પહેરી નમાઝ અદા કરી. એટલું જ નહીં, મૃતકો પ્રત્યે શ્રદ્ધાંજલિ પણ વ્યક્ત કરી. AIMIMના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ આતંકી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી હતી. મુસ્લિમ બિરાદરો પણ આ હુમલાની વિરોધમાં જોવા મળી રહ્યા છે. તમામ મસ્જિદોમાં આજે નમાઝ અદા કરતી વખતે કાળી પટ્ટી ધારણ કરવામાં આવી. આજે શુક્રવાર જુમ્માની નમાઝ જ્યારે અદા કરવામાં આવી ત્યારે મુસ્લિમોએ પણ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાખી છે. AIMIMના અસદુદ્દીન ઓવૈસીએ પણ આ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરી. પહલગામમાં થયેલા હુમલાની સ્થાનિક મુસ્લિમો બાદ દેશભરના મુસ્લિમોએ આકરી નિંદા કરી. સાથે જ પાકિસ્તાન પ્રેરિત આ કરતૂતને દેશભરના મુસ્લિમોએ માનવતા વિરોધી ગણાવી. દેશની મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ કાળી પટ્ટી પહેરી નમાઝ અદા કરી. એટલું જ નહીં, મૃતકો પ્રત્યે શ્રદ્ધાંજલિ પણ વ્યક્ત કરી. AIMIMના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ આતંકી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી હતી.